શનિવારને દી હનુમાનજી પહેલી નીકળ્યો ને ફૂલ થઈ ગયેલો તે આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. આ લુખેશને ઘરમાં તેલ ખાવા નહીં, ઈ ઈર્ષા હનુમાન ઉપર થઈ કે અહીંયા ખાવા નથી, નાની માથે એમ ઢોળે છે બધા. ગામડાને કીધું નીકળાય આલો સટકાળા. ગામના કે તને પોકે હનુમાન અમારે શું કામ. તો ગામના વૈયા ગયા. પછી પૂજારી બે ત્રણ બીજા બેઠેલા એને કીધું નીકળો હાલો બાપુ જય સિયારામ કરવા. હા બાપા કા નીકળ્યા. પછી તો હનુમાનની બે વજ્યા. તો હનુમાનજી આમ જ બેઠેલા ગદા લઈને, અને ઓલો એની સામું મંડાણ. ઓળખાણ પડે જાણે કેમ લંકામાં ભેગા હોય હામી પાલટીમાં. હનુમાનજીને કીધું ઓળખાણ પડે, અમારી સામું જોવાય, એકલા રામના જ કામ કરો છો, અમને શું વાંધો છે, મરી ગયા ઓળખાય કાય. અને સાંભળી લેજો હનુમાનજી, તમે કઈ હારા ઠંડા નથી કીધા. લે ઓલો હનુમાનજીને મળ્યો કહેવાય. તમને સીતાજીને ગોતમાં મોકલ્યા, લંકા હળગાવવાનો તમારો એજન્ટા હતો જ નહીં. આ એજન્ટાભાઈનું કામ કર્યું તમે, અને ભલામણા લંકા હળગાવી નાખી ભડ વાંજર વેરા કી જાય. જોવું જો હોનાની હતી ભલામણા આખી હળગાવી નાખી. એને કરતા એટલો ઢેકલો લઈ લાવ્યો તો તમારું શું જાતું જુઓ. ઠીક છે જે થવું થઈ કરી નાખ્યો, કાંઈ વાંધો નહીં. કાલ આવે 11,000 રૂપિયા રોકડા રાખજો ને કરે હેગી નહીં થાય એમ કે તલવાર કાઢી. કાલ આવું છું પાછું આના ટાઈમે 11,000 રોકડા. સમજાઈ ગયો. રામ જય હનુમાન જાજા. હનુમાનજી હલવાન એટલે પછી આ તો એટલું કહીને વયો ગયો. પછી ભાઈ મંડળ હલવાનું કે કાલ રવિવાર બેંકે બન્યું હોય, આપણી પાસે 11,000 પીડ્યા નથી, હમણાં જ પ્રતિષ્ઠા કરી, મંડળ નાનું. અને આ તલવાર લઈને કાલે આવે ને મૂર્તિની તલવારની પીસી મૂર્તિને અડી જાય ને ખંડિત થાય, પાછી જયપુરથી મૂર્તિ લાવવી, માથા ભારે માણા અને કંઈ કહેવાય નહીં. હવે કરવું શું? તો મંડળમાં કોઈ પીઠ હોય ને ત્યાં ચિંતા કરો, મેં કામ કરો. શું આ મેન મૂર્તિ છે ને એની આડું પાર્ટેશન કરી નાખો, અને ગામમાંની સિનાઈ માટીની નાની મૂર્તિ આગળ મૂકી દો, એનું જે કરવું એ ભલે કરે. તો ઓલો બીજે દી આવ્યો ને તલવાર કાઢી, હનુમાનજીની નાની મૂર્તિ, તેને સમજણ કે એ તાર બાપા ક્યાં ગયા.